ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી અધિકારી વર્ગ રોજગારી મેળવવા માટે ટ્રેન મારફતે અપડાઉન કરે છે, પરંતુ કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ શરૂ તો થઈ છે, પરંતુ નવસારી રેલવે સ્ટેશનને બાદ કરતા અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવી વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસની મોંઘી પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો છે। બિલીમોરાના રેલવે મુસાફરોને વર્ષોથી થતો ટ્રેન સ્ટોપેજ અંગે અન્યાય થતો આવ્યો છે અને એકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે। બિલીમોરા સ્ટેશને અનેક યાત્રીઓ સુવિધાનો અભાવ છે। બિલીમોરા અને એના આજુબાજુના ગામોના અંદાજિત 20,000થી વધુ લોકો નોકરી ધંધા અર્થે મુંબઈ, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બરોડા આવવા જવા માટે ટ્રેન એકમાત્ર વિકલ્પ છે। નવસારી, વલસાડ, પારડી, ઉડવાડા, વાપી, ભિલાડ, ઉમરગામ તરફ જતા લોકો છેલ્લા ઘણા વર્ષોથી નોકરી ધંધાના ટાઈમ સચવાય એ રીતે લોકલ મેમુ જેવી ટ્રેન માટે જીએમ સુધી ફરિયાદો કરી છે, છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લેવાયું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી બિલીમોરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ બાબતે કોઈ કામગીરી થઈ નથી, જેને લઈને રોજિંદા અપડાઉન કરતા વર્ગમાં નારાજગી સાથે સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે બિલીમોરા રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી રેલવે માસ્ટરને આવેદનપત્ર આપી ટ્રેન શરૂ કરવા માંગ કરી છે। ભારત દેશમાં લાઇફલાઇન ગણાતી રેલવે અનેક લોકોને પોતાના ઘરથી નોકરી ધંધાના સ્થળ સુધી નજીવા ખર્ચે પહોંચાડે છે, ત્યારે વલસાડથી સુરતની વચ્ચે એવા અનેક ગ્રામ્ય વિસ્તારના રેલવે સ્ટેશન છે કે જ્યાંથી લોકો 150થી 200 રૂપિયાના માસિક પાસના નજીવા દરે છેલ્લા લાંબા વખતથી અપડાઉન કરી રહ્યા છે। ખાસ કરીને બિલીમોરા વિસ્તારમાં રોજગારીની તકો ન હોવાને કારણે મોટા ભાગના યુવાનો અને મહિલાઓ રોજગારી અર્થે સુરત, વલસાડ, વાપી અને વડોદરા સુધી જાય છે, પરંતુ ટ્રેનની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોએ મોંઘી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવેમાં ગુજરાત રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, રેલવે સુવિધા સમિતિના સભ્ય છોતુભાઈ પાટીલ, સાંસદ CR પાટીલ અને સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય નરેશ પટેલને ઘણીવાર આવેદનપત્ર આપ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે। સાંજે 7 થી 11 વાગ્યા વચ્ચે સુરતથી બિલીમોરા આવવા ટ્રેનની ઘણી અગવડતા પડે છે। કોરોના સમયમાં બંધ થયેલ ફિરોઝપુર જનતા શરૂ થઈ નથી। સવારે 11:30ની વિરાર શટલ શરૂ થઈ નથી। સવારે 9:35થી બપોરે 1:20 વચ્ચે સુરત જવા કોઈ ટ્રેન નથી। નવી ટ્રેનોના સ્ટોપ બિલીમોરા જંકશનને આપવામાં આવે મુસાફરોને પડતી તકલીફનો ઉકેલ આવશે। એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય જવા માટે હાલના તબક્કે રેલવે એ સૌથી સરળ મુસાફરીનું માધ્યમ બન્યું છે। ઓછા પૈસે પોતાના ગંતવ્ય સ્થાન સુધી સહેલાઈથી પહોંચી વળવા માટે અનેક મુસાફરો આ રેલવેનો ઉપયોગ કરે છે, જેમાં નોકરિયાત વર્ગની સૌથી મોટી ભૂમિકા રેલવે ઉપર જ નિર્ધારિત છે। એવામાં બિલીમોરા શહેરને સ્ટોપેજ ન મળતા મુસાફરો હવે અકળાયા છે અને વહેલામાં વહેલી તકે ટ્રેનનું સ્ટોપેજ મળે તેવી માંગ કરી રહ્યા છે। દીપક મહેતા, રેલવે સલાહકાર સમિતિનો સભ્ય છું છેલ્લા 2 વર્ષથી। ઉમરગામ સુરત ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, એને માટે અમે વારંવાર રજૂઆત કરી છે કે નવી ટ્રેનો આપો। નવી ટ્રેન આપવાની વાત તો બાજુ પર ગઈ, પણ કોરોના કાળ પછી ફિરોઝપુર જનતાના અગિયારની વિરાર જે વલસાડ સુધી આવે છે એ બી ઉધના સુધી લંબાવતા નથી, જે ખરેખર દુઃખદ છે। એટલે અમારે ના છૂટકે આજે ગાંધી ચિંધ્યા માર્ગે આ કાળી પટ્ટી મારીને અમારો વિરોધ પ્રગટ કરવો પડે છે। ભયંકર તકલીફ પડે છે। જર્નાનીની જોડ વંજેર શું જાણે, એ લોકો ટ્રેનમાં આવજાવ કરે તો એ લોકોને ખબર પડે ને। 15થી 20,000 સવારે 6ની લોકલથી માંડીને બપોર સુધીમાં 15થી 20,000 લોકો અપડાઉન કરે છે। લોકો ચીખલીથી ઇકોમાં જાય છે, વાપી, કપડા સુધી, ને અહીંયા ભરૂચ, અંકલેશ્વર સુધી જાય છે। વધારે પૈસા ખર્ચીને જવું પડે છે। નવી નોકરી તો નથી આપી શકતા, પણ અમારી જે નોકરી છે એ બી સાચવી નથી શકતા એ લોકો। मेरा नाम प्रशांत भोसले है। मैं बिलीमोरा स्टेशन पर स्टेशन अधीक्षक के रूप में कार्यरत हूँ। क्या मांग की गई है सर? इन्होंने आज मुझे एक ज्ञापन दिया है। इसमें कोरोना काल में जो ट्रेन कैंसिल हो गई थी, तो उस बारे में उन ट्रेनों को वापस चालू करने के लिए आवेदन पत्र दिया गया है और बिलीमोरा स्टेशन पर जो सुविधाएं यात्रियों को दी जाती हैं उन सुविधाओं को जल्दी से जल्दी चालू करने की मांग की गई है।
क्या कार्रवाई की जाएगी सर ये आवेदन? ये आवेदन पत्र जो मुझे मिला है ये मैं मेरे वरिष्ठों को तुरंत फॉरवर्ड करूंगा और फिर उनकी तरफ से जल्द कार्रवाई की जाएगी।